ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ઉના અને કોડીનારમાં થઈ રંગેચંગે ઉજવણી। ઉના અને કોડીનારમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે અન્નકૂટ દર્શન મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। ભૂદેવો સહિત અન્ય સમાજે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ શોભાયાત્રામાં જય જય પરશુરામના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને ચિરંજીવી એવા ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ઉના અને કોડીનાર ખાતે રંગેચંગે ઉજવાયો હતો। ઉના શહેરમાં સાંજના સમયે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી પરશુરામની મહાઆરતી અને ત્યારબાદ સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો અને મહાપ્રસાદ તેમજ રાત્રે 9 વાગ્યે સંગીત સંધ્યા, જેમાં મંથન પંડ્યા, મહેશભાઈ મહેતા તેમજ મહેશભાઈ દવે સહિતના કલાકારો આ કાર્યક્રમમાં ધાર્મિક સંગીત સંધ્યાએ રમઝટ બોલાવી હતી। તેમજ કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન યોજાયા હતા। અન્નકૂટ દર્શન થયા, જેમાં સવારના સમયે ભગવાન પરશુરામજીની ભવ્ય ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણનું પણ આયોજન કરાયું હતું અને સાંજે સુપ્રસિદ્ધ બાણેજ અને જમદગ્નિ આશ્રમના મહંત શ્રી હરિદાસ બાપુના આશીર્વચન લઈ તેમની હાજરીમાં બ્રહ્મપુરી ખાતેથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે ભજન કીર્તન સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મપુરી ખાતેથી નીકળી હતી, જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વ સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને શોભાયાત્રા નગરમાં ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી, જ્યાં બ્રહ્મ ભોજન સમયે બ્રહ્મ એકતાના દર્શન પણ થયા હતા। અહીંયા આજે પરશુરામ જયંતિ બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે। મહિલા મંડળ દ્વારા અહીંયા 56 ભોગનું અન્નકૂટનું પણ સરસ આયોજન થયું છે। અહીં દિવાળી જેવો માહોલ છે અને ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય રેલી નીકળી છે, શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની। સાંજે બ્રહ્મચોર્યાસી પણ સાથે જમશે, બધા ભૂદેવો બધા સાથે જમશે। રોજ કોડીનાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે। તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું, ત્યારબાદ અન્નકૂટ મહિલા મંડળ દ્વારા રાખેલો હતો। ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશું। રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે। આજના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને બહોળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે।